મિત્રો, આજે આપણે યુનિટ 3 માં પ્રવેશ કરી રહ્યા છીએ. આ યુનિટનું શીર્ષક છે વ્યક્તિઓ અને જૂથ સાથે સમાજ કાર્ય, સિદ્ધાંતો અને પ્રેક્ટિસ. વિસ્તૃતમાં સમજણ મેળવીએ. સમાજ કાર્યમાં બે મુખ્ય સ્તરે કામ થાય છે: વ્યક્તિગત સ્તરે અને જૂથ સ્તરે. વ્યક્તિગત સ્તરે આપણે દરેક વ્યક્તિની સમસ્યાઓ, તેમની જરૂરિયાતો અને તેમની જીવન પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરીએ છીએ. જ્યારે જૂથ સ્તરે આપણે લોકોના સમૂહ સાથે કામ કરીએ છીએ જેથી તેઓ એકબીજાને મદદ કરી શકે, અનુભવ શેર કરી શકે અને સામાજિક કૌશલ્ય વિકસાવી શકે. આ યુનિટમાં શું શીખીશું? આ યુનિટમાં આપણે 3 મુખ્ય બાબતો શીખવાના છીએ: વ્યક્તિગત સમાજકાર્યના મૂળભૂત સિદ્ધાંતો, જૂથ સમાજકાર્યના અભિગમો અને ટેકનિક્સ, સિદ્ધાંતોને પ્રેક્ટિસમાં કેવી રીતે વાપરવા તે, એટલે કે એકચ્યુઅલ ફિલ્ડવર્કમાં તેનો ઉપયોગ. પ્રેક્ટિકલ મહત્વ: આ જાણકારી ભવિષ્યમાં તમને ફિલ્ડવર્કમાં પણ મદદ કરશે. ઉદાહરણ તરીકે, જો તમે કાઉન્સેલિંગ કરો છો તો વ્યક્તિ સાથે કામ કરવાની ટેકનિક્સ કામ આવશે, અને જો તમે કોઈ કોમ્યુનિટી પ્રોજેક્ટ ચલાવો છો તો જૂથ સાથે કામ કરવાની પદ્ધતિઓ મહત્વપૂર્ણ બનશે. આ યુનિટ આપણને સમજાવે કે વ્યક્તિ અને જૂથ બંને સામાજિક પરિવર્તન માટે કેટલાક મહત્વના છે અને સમાજ કાર્ય તરીકે આપણી ભૂમિકા શું હોવી જોઈએ. મુખ્ય મુદ્દા જોઈએ. મૂળભૂત સમાજ કાર્યના ખ્યાલો: સામાજિક ભૂમિકાઓ, સામાજિકરણ, વ્યક્તિ પર્યાવરણ ક્ષેત્ર, સોશિયલ કેસવર્ક અભિગમ, વ્યક્તિગત સમસ્યા હલ કરવા માટેની પદ્ધતિ, વ્યક્તિગત સમાજ કાર્ય પદ્ધતિઓ, તબક્કાવાર પ્રક્રિયા, ટેકનિક્સ, થિયરીઓ. સામાજિક જૂથ કાર્ય: વ્યાખ્યા, લક્ષણો, કાર્યો, જૂથ માળખું, જૂથ ગતિશીલ અને વિકાસ, નેતૃત્વ, નિર્ણય લેવાની પ્રક્રિયા, થિયરીઓ. વિષય ક્ષેત્રોમાં ઉપયોગ: બાળ કલ્યાણ, આરોગ્ય, શિક્ષણ, મહિલા વિકાસ, પરિવાર સમૂહ. આ અભ્યાસક્રમમાં આપણને વ્યક્તિગત સ્તરે અને જૂથ સ્તરે કામ કરવાની પદ્ધતિઓ અને તેનો ઉપયોગ શીખવીશું. પ્રિય મિત્રો, મૂળભૂત સમાજ કાર્યના ખ્યાલો. પહેલું જોઈશું સામાજિક ભૂમિકાઓ, રોલ. દરેક વ્યક્તિ સમાજમાં અલગ અલગ ભૂમિકાઓ ભજવે છે. જેમ કે કોઈ માતા છે, તો કોઈ શિક્ષક છે, કોઈ મિત્ર છે. ઉદાહરણ તરીકે, એક જ વ્યક્તિ ઘરે પિતા તરીકે જવાબદારી ભજવે છે અને સ્કૂલે શિક્ષક તરીકે. બંને ભૂમિકાઓ સમાજમાં તેની ઓળખ બનાવે છે. બીજું, સામાજિક કામગીરી. વ્યક્તિ પોતાની ભૂમિકાઓ કેટલા અસરકારક રીતે ભજવે છે તેને સામાજિક કામગીરી કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, એક વિદ્યાર્થી જો પોતાના અભ્યાસ સાથે ઘરના કામ પણ સારી રીતે કરે તો તે સારી સામાજિક કામગીરી દર્શાવે છે. ત્રીજું, જૂથ આકર્ષણ. વ્યક્તિ જ્યારે કોઈ જૂથ સાથે જોડાય છે ત્યારે તેને એકતા, સહકાર અને સુરક્ષા મળે છે. ઉદાહરણ તરીકે, મહિલાઓના સહાય જૂથ એટલે સેલ્ફ હેલ્પ ગ્રુપ, જેમાં સભ્યો એકબીજાને સહાય આપે છે, લોન લે છે અને સામાજિક સશક્તિકરણ તરફ આગળ વધે છે. ચોથું, અનુરૂપણ અથવા તો અનુકૂલન. વ્યક્તિ પોતાના પર્યાવરણ સાથે કેવી રીતે સમાયોજિત થાય છે તે. ઉદાહરણ તરીકે, ગામડામાંથી શહેરમાં અભ્યાસ માટે આવેલ વિદ્યાર્થી નવો માહોલ, ભાષા, લોકો સાથે ગળે મળે ત્યારે તે અનુરૂપનું ઉદાહરણ છે. સમાજ પર્યાવરણ ક્ષેત્રે વ્યક્તિ અને તેના સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક પર્યાવરણ વચ્ચેનું પરસ્પર સંબંધ. ઉદાહરણ તરીકે, ગરીબીના પર્યાવરણમાં ઉછળતો બાળક શિક્ષણમાં અવરોધ અનુભવે છે. સમાજ કાર્યકર્તા તેની પરિસ્થિતિ સમજવા માટે વ્યક્તિ પર્યાવરણ ક્ષેત્રનો અભિગમ અપનાવે છે. આ બધા ખ્યાલો સમાજ કાર્યકર્તા માટે આધારશિલા છે, કારણ કે વ્યક્તિને સમજવા માટે તેના રોલ, તેના જૂથો, તેની અનુરૂપણ ક્ષમતા અને પર્યાવરણ સાથેના સંબંધોને સમજવું બહુ જ જરૂરી છે. પ્રિય મિત્રો, સમાજ કાર્યના સિદ્ધાંતો અને ઘટકો. પહેલું, સ્વયં નિર્ણય એટલે દરેક વ્યક્તિને પોતાના જીવન વિશે પોતે નિર્ણય લેવાનો અધિકાર છે.
ઉદાહરણ તરીકે કોઈ યુવાન કયો વ્યવસાય પસંદ કરવો તે પોતે નક્કી કરે. સમાજ કાર્યકર્તા માત્ર માર્ગદર્શન આપે, નિર્ણય તેના બદલે નથી લેતો. સ્વીકૃતિ. કોઈ પણ વ્યક્તિ તેના જાતિ, ધર્મ, પરિસ્થિતિથી અલગ રાખીને સ્વીકારવું. ઉદાહરણ તરીકે નશાની લત ધરાવતા વ્યક્તિને તિરસ્કાર નહીં પરંતુ સ્વીકાર આપવો, જેથી તે બદલાવ તરફ આગળ વધી શકે. ગોપનીયતા. વ્યક્તિની માહિતી ગુપ્ત રાખવી, તેની પરવાનગી વગર કોઈને ન કહેવી. ઉદાહરણ તરીકે કાઉન્સિલિંગમાં વિદ્યાર્થી પોતાની વ્યક્તિગત સમસ્યા કહે તો સમાજ કાર્યકર્તાએ તેને ગુપ્ત રાખે. હસ્તક્ષેપ વિના વ્યવહાર. વ્યક્તિના વિચારો, માન્યતાઓ પર બળજબરીથી દાખલ ન કરવી. ઉદાહરણ તરીકે કોઈની ધાર્મિક માન્યતાઓ બદલવા માટે દબાણ કરવું યોગ્ય નથી. વ્યક્તિગતતા. દરેક વ્યક્તિને અનન્ય, માનવીય, તેની જરૂરિયાતો અલગ છે એમ માનવું. ઉદાહરણ તરીકે બે વિદ્યાર્થીઓના અભ્યાસમાં મુશ્કેલી હોય તો બંને માટે અલગ અલગ કાઉન્સિલિંગ પદ્ધતિ અપનાવી. આ સિદ્ધાંતો સમાજ કાર્યની પ્રેક્ટિસ માટે ખૂબ જ મહત્વના છે. તેઓ આપણને યાદ અપાવે છે કે દરેક વ્યક્તિની ગૌરવ, સ્વતંત્રતા અને અધિકારોનું સન્માન કરવું એ સમાજ કાર્યની મૂળભૂત શરત છે. પ્રિય મિત્રો, સોશિયલ કેસવર્ક પ્રેક્ટિસના અભિગમ. પહેલું, કાર્ય કેન્દ્રિત અભિગમ. આ અભિગમમાં ક્લાયન્ટની સમસ્યાઓને નાના નાના કાર્યોમાં વહેંચવામાં આવે છે. દરેક કાર્યની સમય મર્યાદામાં પૂર્ણ કરવાનો પ્રયાસ થાય છે. ઉદાહરણ તરીકે કોઈ વિદ્યાર્થીને અભ્યાસમાં મુશ્કેલી છે. સમાજ કાર્યકર્તા તેને પ્રતિદિન 2 કલાક વાંચવું, દર અઠવાડિયે શિક્ષકને મળવું જેવા નાના કાર્યો આપશે, જેથી મોટી સમસ્યા ધીમે ધીમે ઉકેલાશે. બીજા નંબરમાં સમસ્યા હલ અભિગમ. આ અભિગમમાં ક્લાયન્ટની સમસ્યાઓને મૂળ કારણ સમજવામાં આવે છે. પછી તે સમસ્યાને ઉકેલવા માટે વિકલ્પો શોધવામાં આવે છે અને યોગ્ય ઉકેલ અપનાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો કોઈ યુવકને નોકરી ન મળે તો માત્ર નોકરી માટે અરજી કરે એવું કહેવાના બદલે સમાજ કાર્યકર્તાએ તેના શિક્ષણ, કૌશલ્ય, સીવી તૈયાર કરાવો, ઇન્ટરવ્યુ પ્રેક્ટિસ કરાવવું જેવા સ્ટેપ પર કામ કરશે. ત્રીજું, આદર્શ અભિગમ. આ અભિગમ વ્યક્તિના અધિકારોને સુરક્ષિત કરવા માટે છે. ખાસ કરીને પછાત, પીડિત અથવા તો શોષિત વર્ગ માટે આ અભિગમ ઉપયોગી છે. ઉદાહરણ તરીકે જો કોઈ મજૂર મહિલાને સમાન મજૂરી ન મળે તો સમાજ કાર્યકર્તાએ માત્ર વ્યક્તિગત કાઉન્સિલિંગ નહીં કરે પરંતુ કાનૂની હક અંગે જાગૃતિ લાવશે અને જરૂરી હોય તો કાયદાકીય સહાય ઉપલબ્ધ કરાવશે. સોશિયલ કેસવર્ક પ્રેક્ટિસના આ 3 અભિગમો કાર્ય પર આધારિત, સમસ્યા ઉકેલવા પર આધારિત, અધિકાર આધારિત, દરેક પરિસ્થિતિ મુજબ જુદા જુદા કામ આવે છે. સમાજ કાર્યકર્તાએ પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય અભિગમ પસંદ કરે છે. પ્રિય મિત્રો, ધારો કે એક વિદ્યાર્થી અભ્યાસમાં સતત નિષ્ફળ થતો હોય કે પછી કોઈ વ્યક્તિ નશાની લતમાંથી બહાર આવવા માંગતો હોય તો સમાજ કાર્યકર્તા કઈ રીતે તેની સાથે કામ કરે એ માટે એક પદ્ધતિબદ્ધ પ્રક્રિયા છે જેને આપણે વ્યક્તિગત સમાજ કાર્યની પદ્ધતિઓ કહીએ છીએ. પહેલી, સંપર્ક અને સંબંધ સ્થાપન. પ્રારંભિક તબક્કો છે જેમાં સમાજ કાર્યકર્તા ક્લાયન્ટ સાથે વિશ્વાસભર્યા સંબંધ બાંધે છે. ઉદાહરણ તરીકે ડિપ્રેશનથી પીડિત વિદ્યાર્થી સાથે સમાજ કાર્યકર્તા પ્રથમ વખત વાત કરે અને એને આરામદાયક એટમોસ્ફિયર આપે. આકલન. ક્લાયન્ટની સમસ્યા, પરિસ્થિતિ અને સંસાધનોને સમજવાનો તબક્કો. ઉદાહરણ તરીકે બેરોજગાર યુવકની મુશ્કેલી નોકરીની નથી પરંતુ યોગ્ય કૌશલ્યનો અભાવની છે. આ સમાજ કાર્યકર્તા આકલનથી સમજશે. લક્ષ્ય નક્કી કરવું. ક્લાયન્ટ સાથે મળીને હાંસલ કરી શકાય તેવા લક્ષ્યો નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે નશાની લત ધરાવતા વ્યક્તિ માટે દર અઠવાડિયે 1 દિવસ લત વગર રહેવું આ પ્રારંભિક લક્ષ્ય બની શકે. હસ્તક્ષેપ યોજના બનાવી. નક્કી કરેલા લક્ષ્યો સુધી
લક્ષ્યો સુધી પહોંચવા માટે પગલાં નક્કી કરાય છે. ઉદાહરણ તરીકે અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓ માટે સમયપત્રક બનાવવું, ટ્યુશન શોધવું અને પ્રોત્સાહન આપવું. હસ્તક્ષેપ સમાજ કાર્યકર્તા સીધી કાર્યવાહી કરે છે. કાઉન્સિલિંગ, માર્ગદર્શન, સંસાધન સાથે જોડવું. ઉદાહરણ તરીકે ગરીબ પરિવારને શિષ્યવૃત્તિ માટે અરજી કરાવવી. મૂલ્યાંકન હસ્તક્ષેપનું પરિણામ માપવું કે લક્ષ્યો કેટલા હાંસલ થયા. ઉદાહરણ તરીકે જોઈએ કાઉન્સિલિંગ બાદ વિદ્યાર્થીનું પરીક્ષા પરિણામ પહેલા કરતા સારું આવ્યું છે કે નહીં તે જોવું. સમાપન જ્યારે લક્ષ્યો પૂર્ણ થઈ જાય ત્યારે ક્લાયન્ટને પ્રોત્સાહિત કરીને સંબંધ સમાપ્ત કરવો. ઉદાહરણ તરીકે જો નશાની લત ધરાવતા વ્યક્તિએ સફળતાપૂર્વક છોડી હોય તો સમાજ કાર્યકર્તાએ તેને અભિનંદન આપીને આગળની પ્રગતિ માટે પ્રેરણા આપશે. જેમાં સમાજ કાર્યકર્તા અને અસીલ વચ્ચેના સતત પ્રતિસાદ અને સંવાદના આધારે ફેરફાર અને અનુકૂલન થાય છે. દરેક તબક્કામાં કેસની વિશિષ્ટ જરૂરિયાતો અનુસાર અલગ અલગ ટેકનિકનો ઉપયોગ થઈ શકે છે. સમાજ કાર્યમાં ક્લાયન્ટ સાથે વાતચીત ફક્ત પ્રશ્ન જવાબ નથી, પરંતુ વિશ્વાસ, સહાનુભૂતિ અને સમજણનો સેતુ છે. એ માટે ઇન્ટરવ્યુના સિદ્ધાંતો બહુ જ મહત્વના છે. ઇન્ટરવ્યુના સિદ્ધાંતો: શ્રદ્ધાપૂર્વક સાંભળવું, ક્લાયન્ટને અવરોધ વગર ધ્યાનપૂર્વક સાંભળવું. ઉદાહરણ તરીકે જો વિદ્યાર્થી તેના પરીક્ષાના તાણ વિશે કહેતો હોય તો વચ્ચે અટકાવ્યા વગર તેને પૂરી વાત કરવાની તક આપવી. અનુકૂળ વાતાવરણ: ક્લાયન્ટને સુરક્ષિત અને આરામદાયક વાતાવરણમાં વાત કરવાની તક આપવી. ઉદાહરણ તરીકે કાઉન્સિલિંગ માટે શાંત રૂમ પસંદ કરવો જ્યાં કોઈ અવરોધ ના આવે. પ્રશ્ન પૂછવાની કળા: સરળ, સ્પષ્ટ અને ખુલ્લા પ્રશ્નો પૂછવા. હા ના પ્રશ્નોની જગ્યાએ સમજવાના પ્રશ્નો પૂછવા. ઉદાહરણ તરીકે તમારી મુશ્કેલી શું છે એના બદલે તમારે કયા સમયે વધુ મુશ્કેલીઓ અનુભવાય છે. ગુપ્તતા જાળવવી: ક્લાયન્ટ જે માહિતી આપે છે તે ગોપનીય રહેવી જોઈએ. ઉદાહરણ તરીકે જો કોઈ મહિલાએ ઘરેલું હિંસા અંગે વાત કરી હોય તો તેની પરવાનગી વિના કોઈને ન જણાવવું. વિશ્વાસનું વાતાવરણ: ક્લાયન્ટને લાગવું જોઈએ કે સમાજ કાર્યકર્તા તેની સાથે છે અને તેની સમસ્યાઓનો ઉકેલ શોધવા માટે સહયોગી છે. રેકોર્ડિંગના સિદ્ધાંતો: રેકોર્ડિંગ એ ઇન્ટરવ્યુ બાદનો મહત્વનો ભાગ છે. તો તેના હેતુ જોઈએ હસ્તક્ષેપ માટે પ્રાથમિક દસ્તાવેજ બનાવવો, સેવાઓના સંકલન માટે સહાયરૂપ, પ્રગતિનો તુલનાત્મક અભ્યાસ. મુખ્ય પડકારો કયા હોઈ શકે? સચોટ રીતે લખવું એટલે કે તથ્ય આધારિત, સમસ્યાની વ્યાખ્યા સ્પષ્ટ હોવી, આકલન અને નિદાન નોંધવું, લક્ષ્યો અને યોજનાઓ સ્પષ્ટ લખવી, પ્રગતિનું મૂલ્યાંકન, ભવિષ્યની કામગીરીનું આયોજન. ઇન્ટરવ્યુ અને રેકોર્ડિંગ એ સમાજ કાર્યમાં એક જોડિયા સાધન છે. એક તરફ તે ક્લાયન્ટ સાથે વિશ્વાસ અને સમજણ ઊભી કરે છે, બીજી તરફ સમાજ કાર્યકર્તાને આગળના કામ માટે ચોક્કસ માર્ગદર્શન આપે છે. જ્યારે એક વ્યક્તિ એકલો સંઘર્ષ કરે છે ત્યારે તેની શક્તિ મર્યાદિત હોય છે, પરંતુ જ્યારે લોકો એક જૂથ બનીને કાર્ય કરે છે ત્યારે સામાજિક પરિવર્તન અને વ્યક્તિગત વિકાસ બંને શક્ય બને છે. આ શક્તિનું નામ છે સામાજિક જૂથ કાર્ય. મુખ્ય મુદ્દા: જૂથ કાર્યનો પરિચય. સામાજિક જૂથ કાર્ય એ સમાજ કાર્યની એક પદ્ધતિ છે. તેનો હેતુ વ્યક્તિગત વૃદ્ધિ, સામાજિક કૌશલ્ય અને સામાજિક પરિવર્તન લાવવાનો છે. વિવિધ સેટિંગ્સમાં જોઈએ તો શાળા, સમુદાય, હોસ્પિટલ, પુનર્વસન કેન્દ્રો વગેરે તેનો ઉપયોગ થાય છે. જૂથ કાર્યના લાભો: વ્યક્તિગત પ્રગતિ, વ્યક્તિને પોતાની કાબેલિયત વિકસાવવાનો અને સામાજિક રીતે મજબૂત બનાવવાનો અવસર આપે છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી જૂથમાં ટીમ વર્કથી આત્મવિશ્વાસ વિકસે છે. સામાજિકરણ: સભ્યોને સામાજિક નિયમો અને કૌશલ્ય શીખવા મળે છે. શૈક્ષણિક વિકાસ: જૂથ ચર્ચા દ્વારા નવા વિચારો શીખી શકાય છે. પરિવર્તન માટે સહાય: જૂથના સહકારથી વ્યક્તિ પોતાના જીવનમાં
સકારાત્મક બદલાવ લાવી શકે છે. જૂથ કાર્યના હેતુઓ: સભ્યો વચ્ચે સહકાર અને સમજણ વિકસાવી, લોકશાહી મૂલ્યોનો વિકાસ કરવો, વ્યક્તિને પોતાની સમસ્યાઓને ઉકેલ શોધવામાં સહાય થવું, સમાજમાં જવાબદાર નાગરિક તરીકે ઘડતર કરવું, સભ્યોને સામાજિક સેવાઓ અને સંસાધનો સાથે જોડવા. ઉદાહરણ તરીકે જોઈએ, પુનર્વસન કેન્દ્રોમાં વ્યસન મુક્તિ માટે જૂથ થેરાપીથી સભ્યોને નવો આત્મવિશ્વાસ મળે છે. જૂથ કાર્ય એ એક એવી પદ્ધતિ છે જેમાં હું થી અમે સુધીનો સફર કરાવાય છે. વ્યક્તિ પોતાને વિકસાવે છે અને સાથે સાથે સમાજને બદલવા માટે યોગદાન આપે છે. જ્યારે લોકો એક સાથે કોઈ હેતુ માટે મળે છે ત્યારે તે માત્ર ભેગા થવું નથી, પરંતુ એક જૂથ બનાવવું છે. અને દરેક જૂથનું પોતાનું માળખું અને અલગ પ્રકાર હોય છે. મુખ્ય મુદ્દા જોઈએ. જૂથનું માળખું: જૂથમાં નિયમો, નેતૃત્વ, સંબંધો અને હેતુઓ સ્પષ્ટ હોવા જોઈએ. દરેક સભ્યની ભૂમિકા હોય છે અને તે પ્રમાણે જૂથ કાર્યરત રહે છે. જૂથનું વર્ગીકરણ: આધ્યાત્મિક જૂથ, નિયમો, પરંપરા અને ધાર્મિક પ્રથાઓ પર આધારિત. ઉદાહરણ તરીકે ભજન મંડળ, મંદિર જૂથ. અનૌપચારિક જૂથ સ્વાભાવિક રીતે બને છે. ઉદાહરણ તરીકે મિત્રોનો ગ્રુપ, ચા પીનાર મંડળી. પરિવર્તનમુખી જૂથ સામાજિક બદલાવ અને ન્યાય માટે કાર્યરત. ઉદાહરણ તરીકે સમાજસેવી સંગઠન, આંદોલન જૂથ. સહાય જૂથ મુશ્કેલીમાં રહેલા લોકોને સહાય આપે છે. ઉદાહરણ તરીકે આલ્કોહોલિક્સ એનોનિમ્સ, HIV પેશન્ટ સપોર્ટ ગ્રુપ. શૈક્ષણિક જૂથ જ્ઞાન અને કૌશલ્ય માટે. ઉદાહરણ તરીકે સ્ટડી ગ્રુપ, ટ્રેનિંગ ક્લાસ વગેરે. કાર્ય જૂથ નિશ્ચિત કાર્ય પૂર્ણ કરવા માટે. ઉદાહરણ તરીકે પ્રોજેક્ટ ટીમ અને કમિટીઓ. દરેક જૂથનું પોતાનું માળખું હોય છે અને અલગ હેતુ માટે જુદા પ્રકારના જૂથો બનતા હોય છે. આ માળખું અને વર્ગીકરણ સમજવાથી સમાજ કાર્યમાં જૂથ પદ્ધતિ વધુ અસરકારક બને છે. આયોજન અને તૈયારી: સૌપ્રથમ જૂથ બનાવવાનું કારણ નક્કી કરવું જરૂરી છે. શું હેતુ છે, જેમ કે શિક્ષણ, આરોગ્ય કે સામાજિક વિકાસ. જરૂરી સાધનો અને સ્ત્રોતો ભેગા કરવા. સંસ્થા અને સમાજની જરૂરિયાતો સમજવી. કાર્ય માટે જવાબદાર લોકો અને ટીમ નક્કી કરવી. ઉદાહરણ તરીકે જો મહિલા સ્વાસ્થ્ય જૂથ બનાવવાનું હોય તો પહેલેથી જ આરોગ્યની જરૂરિયાતો સમજવી પડશે. ભરતી અને પસંદગી: જૂથો માટે યોગ્ય સભ્યો શોધવા, સભ્યોમાં રસ જગાવવા અને વિશ્વાસ સ્થાપિત કરવો. ભાગ લેતા લોકો માટે સ્પષ્ટ માર્ગદર્શિકા આપવી. સભ્યોના પાત્રો અને જવાબદારીઓ નક્કી કરવી. ઉદાહરણ તરીકે યુવા લીડરશિપ જૂથમાં ઉંમર, રસ અને પ્રતિબદ્ધતા પ્રમાણે સભ્યો પસંદ કરાય. જૂથ રચના: પ્રથમ બેઠક બોલાવી, લક્ષ્યો સમજાવવા, સભ્યો વચ્ચે ઓળખાણ અને મિત્રતા વધારવી, નિયમો બનાવવા જેમ કે સમય પાલન, ચર્ચા, શિસ્ત. ઉદાહરણ તરીકે બાળકો માટે વાંચન ક્લબમાં પહેલી બેઠકમાં પુસ્તક વાંચવાની પદ્ધતિ નક્કી કરવી. જૂથ સ્થાપના: નિયમિત બેઠક રાખવી, કાર્યક્રમો, પ્રવૃત્તિઓ શરૂ કરવી, સમૂહને સક્રિય રાખવા માટે પ્રોત્સાહન આપવું, અહેવાલ, મૂલ્યાંકન અને સુધારા કરવા. ઉદાહરણ તરીકે યુવાનો માટે રમતગમત જૂથ દર મહિને ટુર્નામેન્ટ રાખી શકે. એક જૂથ બનાવવું એ માત્ર લોકો ભેગા કરવાનું નથી, પરંતુ લોકોને એક જ હેતુ તરફ જોડવાનું છે. પ્રિય મિત્રો, ઓળખના મુદ્દાઓ જોઈએ. દરેક વ્યક્તિની ઓળખ અલગ હોય છે, જેમ કે જાતિ, ધર્મ, ભાષા, લિંગ, આર્થિક પરિસ્થિતિ વગેરે. આ ઓળખ માણસના જીવન અને સમાજમાં તેના સ્થાનને નક્કી કરે છે. ઓળખના પરિણામો: જાતિ અને નસ્લીયતા, ધર્મ અને સંસ્કૃતિ, વય અને આર્થિક સ્થિતિ,
લિંગ અને લૈંગિકતા, દિવ્યાંગતા, ભાષા અને પ્રદેશ, ભૌગોલિક સ્થાન અને રાષ્ટ્રીયતા. ઉદાહરણ તરીકે, એક આદિવાસી સ્ત્રીની ઓળખ સ્ત્રી તરીકે પણ છે, આદિવાસી તરીકે પણ છે અને ગરીબ વર્ગ તરીકે પણ છે. એટલે કે અનેક ઓળખ એક સાથે કાર્ય કરે છે. વિવિધતા અને સીમાંતતા. વિવિધતા એટલે સમાજમાં રહેલી અલગ અલગ ઓળખો, માન્યતાઓ અને જીવનશૈલીઓ. સીમાંતતા એટલે એ લોકો કે જૂથો જેઓ સમાજમાં પાછળ રહી જાય છે અથવા તો સમાન તક મેળવી શકતા નથી. વિવિધતાની મહત્વતા. સાંસ્કૃતિક રીતે સમાજ સમૃદ્ધ બનાવે છે. અલગ અલગ દ્રષ્ટિકોણ અને અનુભવો શીખવા મળે છે. પરસ્પર સહઅસ્તિત્વ અને સહિષ્ણુતા વિકસે છે. સામાજિક ન્યાય અને સહભાગિતા માટે આધાર બને છે. સીમાંતતાના મુદ્દાઓ જોઈએ. સ્ત્રી, બાળકો અને વંચિત જૂથોના હકો, ગરીબી અને આર્થિક અસમાનતા, શિક્ષણ અને આરોગ્યની અછત, ભેદભાવ એટલે કે જાતિ, ધર્મ, લિંગ આધારિત, રોજગારીમાં અવસરનો અભાવ. ઓળખ વ્યક્તિને અનોખો બનાવે છે. વિવિધતા સમાજને સમૃદ્ધ બનાવે છે અને સીમાંતને ઓળખવાથી જ સાચો સામાજિક ન્યાય શક્ય બને છે. મિત્રો, એક ટીમ ક્રિકેટર રમે ત્યારે પહેલા આયોજન થાય છે, પછી મેચની શરૂઆત થાય છે, વચ્ચે સ્ટ્રેટેજી બદલાય છે અને અંતે પરિણામ આવે છે. બિલકુલ આવું જ જૂથ કાર્યની પ્રક્રિયામાં પણ થાય છે. સામાજિક જૂથ કાર્યની પ્રક્રિયા. એમાં પહેલું જોઈએ પૂર્વ આયોજનનો તબક્કો. જૂથના હેતુઓ નક્કી કરવા, સભ્યોની પસંદગી અને જરૂરિયાતનું મૂલ્યાંકન, કાર્ય માટે સંસાધનો, કાર્યક્રમ અને આયોજન કરવું. ઉદાહરણ તરીકે, યુવાનો માટે કેરિયર ગાઈડન્સ ગ્રુપ બનાવતા પહેલા તેઓની જરૂરિયાતો જાણવા સર્વે કરવો. બીજું, શરૂઆતનો તબક્કો. સભ્યો વચ્ચે પરિચય કરાવવો, જૂથના નિયમો અને અપેક્ષાઓ નક્કી કરવી, સભ્યોમાં વિશ્વાસ અને સહકાર વિકસાવવો. ઉદાહરણ તરીકે, મહિલાઓના સ્વ-મદદ ગ્રુપની પ્રથમ બેઠકમાં બધાએ પોતાનો પરિચય આપવો અને નિયમો નક્કી કરવા. ત્રીજું, મધ્યમ તબક્કો. જૂથ પ્રવૃત્તિઓનો અમલ કરવો, સભ્યો વચ્ચે ચર્ચા, સમસ્યાનું નિરાકરણ અને પરસ્પર સહકાર વધારવો. નેતૃત્વ ગુણ અને એકતા વિકસાવી. ઉદાહરણ તરીકે, નશા મુક્ત જૂથમાં સભ્યો પોતાના અનુભવ શેર કરે અને એકબીજાને પ્રોત્સાહન આપે. ચોથું, સમાપન તબક્કો. જૂથ પ્રવૃત્તિઓનું સમીક્ષણ કરવું, હેતુ કેટલા હાંસલ થયા તે આંકવું, સભ્યોને સ્વતંત્ર રીતે આગળ વધવા પ્રોત્સાહન આપવું. ઉદાહરણ તરીકે, બાલ મંડળના અંતિમ સત્રમાં બાળકોને અભિનંદન આપવું અને ભવિષ્ય માટે માર્ગદર્શન આપવું. જૂથ કાર્યની પ્રક્રિયા એ સફળ છે, આયોજનથી શરૂ થાય છે અને અનુભવોથી સમૃદ્ધ બને છે. અંતે સભ્યોને સ્વતંત્ર અને સશક્ત બનાવે છે. મિત્રો, વિચાર કરો, જ્યારે આપણે નવો ક્લાસ કે નવું વોટ્સઅપ ગ્રુપ જોડીએ છીએ તો શરૂઆતમાં શાંત રહીએ છીએ, પછી ધીમે ધીમે પોતાની વાત કહીએ છીએ. ક્યારેક મતભેદ થાય છે, પછી બધું ગોઠવાય છે અને આખરે ટીમ તરીકે સારી રીતે કામ કરીએ છીએ. જૂથનું જીવન પણ માણસના જીવન જેવું જ છે. જન્મ, વિકાસ અને અંતિમ સમાપન. જૂથની ગતિશીલતા અને નિર્દેશકો. પહેલું જોઈએ સદસ્યતા. જૂથમાં કેટલાક સભ્યો છે, તેમની ભૂમિકા શું છે? ઉદાહરણ તરીકે, ક્લાસમાં વિદ્યાર્થીઓ સભ્ય હોય છે. પ્રભાવ. સભ્યો એકબીજા પર કેવો પ્રભાવ પાડે છે? ઉદાહરણ તરીકે, એક લીડર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે. લાગણીઓ. સભ્યો વચ્ચે લાગણી, જોડાણ અને વિશ્વાસ. ઉદાહરણ તરીકે, મિત્રતાથી ભરેલું વાતાવરણ જૂથને મજબૂત બનાવે છે. જૂથ વિકાસના તબક્કાઓ. પહેલું છે ફોર્મિંગ એટલે શરૂઆત. સભ્યોને પરિચય કરે છે અને જૂથનો હેતુ સમજે છે. બીજું છે સ્ટોર્મિંગ એટલે મતભેદ. વિચાર, અથડામણ, ભૂમિકાઓ અંગે મતભેદ આવે છે. નોર્મિંગ એટલે નિયમન. નિયમો નક્કી થાય છે અને સહકાર વધે છે. પરફોર્મિંગ એટલે કાર્યક્ષમતા. જૂથ કાર્યક્ષમ રીતે હેતુ હાંસલ કરે છે.
સમાપન એટલે એડજસ્ટમેન્ટ, જૂથનું કામ પૂરું થાય છે અને સભ્યો વિખેરાય છે. સરળ ઉદાહરણ તરીકે આપણે સમજીએ, નવો પ્રોજેક્ટ માટે વિદ્યાર્થીઓની ટીમ બને એટલે એને ફોર્મિંગ કહેવાય, એટલે આપણે એને શરૂઆત કહી શકાય. કોણ શું કરશે તેની ચર્ચા મતભેદ થાય એટલે એને સ્ટોર્મિંગ કહેવાય, એટલે કે મતભેદ. પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે સાથે કામ કરે એટલે પરફોર્મિંગ, એટલે એને કાર્યક્ષમતા કહેવાય. નિયમો નક્કી કરે એટલે નોર્મિંગ, એટલે નિયમન. પ્રોજેક્ટ સબમિટ પછી ટીમ વિખેરાઈ જાય એટલે એને સમાપન કહેવાય. જૂથની ગતિશીલતા એ એની ધડકન છે અને વિકાસના તબક્કા એ એની સફર છે. દરેક દિવસ આપણે નાના મોટા નિર્ણયો કરીએ છીએ. શું ખાવું, કઈ બસમાં જવું કે પછી અભ્યાસ માટે કયો વિષય પસંદ કરવો. જૂથમાં પણ આવા જ નિર્ણયો લેવાય છે, પણ પ્રક્રિયા થોડી અલગ હોય છે. નિર્ણય લેવાના અભિગમો. સર્વસંમતિ આધારિત, બધાની સંમતિ નિર્ણય લેવો. ઉદાહરણ તરીકે, ક્લાસ પિકનિક માટે જગ્યા પસંદ કરવી બધાની મંજૂરી લઈને. બહુમતી આધારિત, બહુમતી મત મુજબ નિર્ણય લેવો. ઉદાહરણ તરીકે, 30માંથી 20 વિદ્યાર્થીઓ માઉન્ટ આબુ કહે તો બહુમતી નક્કી થાય. સંઘીય, નેતા અથવા તો કોઈ એક વ્યક્તિ નિર્ણય કરે. ઉદાહરણ તરીકે, ટીમ લીડર નક્કી કરે કે કયો પ્રોજેક્ટ કરવો. સહકારી, સાથે મળીને વિચાર કરી સહકારથી નિર્ણય લેવો. ઉદાહરણ તરીકે, જૂથ સભ્યો સાથે મળી પ્રોજેક્ટ માટે કામ વહેંચે. સમસ્યા ઉકેલવાની પ્રક્રિયા. સમસ્યાની વ્યાખ્યા એટલે સમસ્યા શું છે તે સ્પષ્ટ કરવું. માહિતી એકત્રિત કરવી, સમસ્યા અંગે માહિતી મેળવો. વિકલ્પો વિકસાવવા, ઉકેલ માટે વિકલ્પો બનાવવા. વિકલ્પોનું મૂલ્યાંકન એટલે કયો વિકલ્પ વધુ સારો છે તે તપાસવું. નિર્ણય લેવો તો શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરો. નિર્ણયનો અમલ, પસંદ કરેલો વિકલ્પ અમલમાં મૂકો. પરિણામોનું મૂલ્યાંકન, પરિણામો સફળ થયા કે નહીં તે ચકાસો. આપણે એક સરળ ઉદાહરણથી જોઈશું. ક્લાસરૂમમાં પાણીની તકલીફ તો પહેલું સમસ્યા ઓળખવી, બીજું માહિતી મેળવો, ત્રીજું વિકલ્પો શોધો એટલે કે ટાંકી, કુલર, બોટલ. ચોથું મૂલ્યાંકન કરો, પાંચમું શ્રેષ્ઠ પસંદ કરો, છઠ્ઠું અમલ કરો, સાતમું પરિણામ તપાસો. નિર્ણય લેવો અને સમસ્યા ઉકેલવી એ જૂથને આગળ ધપાવતી ચાવી છે. દરેક જૂથને આગળ વધારવા માટે દિશા બતાવતો કોઈને કોઈ નેતા જોઈએ જ. નેતૃત્વ વગર જૂથ એવું જ છે જેમ કે જહાજ કેપ્ટન વગર. નેતૃત્વ શૈલીઓ. સ્વૈચ્છિક, નિર્ણય નેતા કરે, સભ્યો ઓછું કહેવું. ઉદાહરણ તરીકે, ફૌજમાં કમાન્ડર. પ્રજાસત્તાક, સભ્યો સાથે ચર્ચા કરી નિર્ણય લે. ઉદાહરણ તરીકે, કોલેજ પ્રોજેક્ટ ટીમ. લેઝે ફેર, સભ્યોને સ્વતંત્રતા, નેતા માર્ગદર્શક બને. ઉદાહરણ તરીકે જોઈએ, સર્જનાત્મકતા ટીમ એટલે કે કલાકારો. જૂથ નેતાઓની ભૂમિકાઓ, રોલ્સ ઓફ ગ્રુપ લીડર્સ. સભ્યોને પ્રેરિત કરવી અથવા તો કરવા, ચર્ચા અને ભાગીદારી પ્રોત્સાહિત કરવી, સંઘર્ષ ઉકેલવો, લક્ષ્યો તરફ જૂથને માર્ગદર્શન આપવું, પ્રગતિનું મૂલ્યાંકન કરવું. જૂથ નેતાઓની જવાબદારી. યોગ્ય વાતાવરણ બનાવવું, જેમ કે વિશ્વાસ, ખુલ્લાપણું. સભ્યોને વચ્ચે સંવાદ અને સહકાર વધારવો. જૂથના નિયમો અને સમયનું પાલન કરાવવું. મુશ્કેલીમાં મદદરૂપ થવું. જૂથના લક્ષ્યોને વ્યક્તિગત વિકાસ સાથે જોડવું. નેતૃત્વગીરીના સિદ્ધાંતો. અસરકારક નેતૃત્વના મૂળભૂત સિદ્ધાંતો એમાં છે સ્પષ્ટ દિશા આપવી, વિશ્વાસ અને પ્રેરણા ઊભી કરવી, સંચારમાં પારદર્શિતા, લવચિકતા અને નિર્ણય ક્ષમતા, વિવિધતામાં નેતૃત્વ. જુદા જુદા પૃષ્ઠભૂમિ ધરાવતા સભ્યોને સ્વીકારવા, દરેકની વાત સાંભળવી અને મૂલ્ય આપવું, સંસ્કૃતિ, ભાષા, લિંગ આધારિત તફાવતોમાં સમાનતા જાળવવી, વૈવિધ્ય, શક્તિ એ માન્યતા સાથે કામ કરવું. નેતા એ માત્ર દિશા બતાવતો નથી, પણ દરેક સભ્યને સાથે લઈને લક્ષ્ય સુધી પહોંચાડે છે. જો ક્લાસરૂમનું વાતાવરણ મિત્રતાભર્યું હોય તો બધા ખુલ્લા દિલથી વાત કરે છે. એ જ રીતે જૂથમાં પણ સકારાત્મક વાતાવરણ
અને સારી વાર્તાલાપ કુશળતા વિકાસ માટે જરૂરી છે. સકારાત્મક જૂથ વાતાવરણ બનાવો. સભ્યો વચ્ચે વિશ્વાસ ઊભો કરવો, સમાન અવસર આપવો, બધાને બોલવાની તક, પ્રોત્સાહન અને પ્રશંસા આપવી, ખુલ્લો સંવાદ રાખવો, ભયમુક્ત વાતાવરણ. ઉદાહરણ તરીકે, મહિલાઓના સ્વ-મદદ જૂથમાં દરેક સભ્યને પોતાની વાત કહેવાની તક આપવી. અસરકારક વાર્તાલાપ કુશળતા. એમાં મૌખિક કુશળતા આવે, બિનમૌખિક કુશળતા અને સંઘર્ષ સંચાલન કુશળતા. તો પહેલી જોઈએ મૌખિક કુશળતા. સ્પષ્ટ અને સરળ ભાષાનો ઉપયોગ, અવાજ, ગતિ અને ટોન પર ધ્યાન, સભ્યોની ભાષા અને સમજ મુજબ વાત કરવી. એમાં ઉદાહરણ તરીકે જોઈએ, યુવાનો સાથે વાત કરતી વખતે સરળ શબ્દો અને ઉદાહરણો લેવા. બિનમૌખિક કુશળતા. આંખોનો સંપર્ક એટલે કે આઈ કોન્ટેક્ટ, શરીરની ભાષા એટલે કે બોડી લેંગ્વેજ મિત્રતા ભરી હોવી, ચહેરા પર સ્મિત, હાવભાવ દ્વારા રસ દાખવવો. એમાં ઉદાહરણ તરીકે જોઈએ, બાળકો સાથે વાત કરતી વખતે નરમ અવાજ અને સ્મિતથી વિશ્વાસ વધે. સંઘર્ષ સંચાલન કુશળતા. સભ્યોની વાત શાંતિથી સાંભળવી, બંને પક્ષ માટે વિન-વિન ઉકેલ શોધવો, ગુસ્સાને શાંત કરવો અને મધ્યસ્થતા કરવી. ઉદાહરણ તરીકે, પ્રોજેક્ટમાં મતભેદ થાય ત્યારે ચર્ચા દ્વારા સમાધાન કરવું. પોઝિટિવ એટમોસ્ફિયર અને અસરકારક સંવાદ એ જૂથને એકતા, વિશ્વાસ અને સફળતાની દિશામાં લઈ જાય છે. જો જૂથ કાર્યને રસપ્રદ અને જીવંત બનાવવું હોય તો માત્ર વાતચીત પૂરતું નથી, પરંતુ વિવિધ માધ્યમો, કલા, રમતો કે ડિજિટલ ટેકનોલોજી ખૂબ જ અસરકારક સાબિત થાય છે. કાર્યક્રમ, મીડિયા અને જૂથ કાર્ય. પહેલું જોઈએ કલા અને સર્જનાત્મકતા અભિવ્યક્તિ. ચિત્ર, ગીત, નાટક, પોસ્ટર દ્વારા ભાવનાઓ અને વિચારો વ્યક્ત કરવા. ઉદાહરણ તરીકે, બાળકો સાથે નાટક દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિ. બીજું, રમતો અને સેમ્યુલેશન. સેમ્યુલેશન એટલે અનુસરણ. જૂથમાં રમતો કે રોલ પ્લે દ્વારા શીખવાનો અનુભવ. ઉદાહરણ તરીકે, નશામુક્ત વિષય પર રોલ પ્લે કરવો. ત્રીજું, ટેકનોલોજી અને ડિજિટલ મીડિયા. વિડિયો, પ્રેઝન્ટેશન, સોશિયલ મીડિયા, ઓનલાઈન ટૂલ્સ. ઉદાહરણ તરીકે, યુવકો સાથે ઓનલાઈન ક્વિઝ દ્વારા જ્ઞાન પરીક્ષણ. જૂથ કાર્યમાં કાર્યક્રમ મીડિયાનો અસરકારક ઉપયોગ. પહેલું જોઈએ આયોજન અને તૈયારી. હેતુ મુજબ યોગ્ય મીડિયાનો પસંદ કરવો. બીજું, સુરક્ષિત અને સમાવેશી વાતાવરણ. એટલે કે દરેક સભ્ય માટે આરામદાયક અને સમાન તક આપતું વાતાવરણ હોવું જોઈએ. ત્રીજું, જોડાણ અને સંદર્ભ. મીડિયાને સભ્યોના જીવન અને અનુભવો સાથે જોડવું. ચોથું, પ્રતિબિંબ અને પ્રક્રિયા. પ્રવૃત્તિ પછી ચર્ચા કરીને અનુભવ શેર કરવો અથવા તો કરાવો. પાંચમું, મૂલ્યાંકન અને અનુવર્તી. પ્રવૃત્તિનું પરિણામ ચકાસવું અને આગળ શું કરવું તે નક્કી કરવું. કાર્યક્રમ મીડિયા જૂથ કાર્યને માત્ર જાણકારી નહીં, પરંતુ અનુભવ અને જોડાણથી સમૃદ્ધ બનાવે છે. એક વિદ્યાર્થી પોતાની ડાયરી લખે છે તો એને ખબર પડે છે કે એને શું લખ્યું અને ક્યાં સુધારવું છે. એ જ રીતે જૂથ કાર્યમાં પણ રેકોર્ડિંગ, દેખરેખ અને મૂલ્યાંકન બહુ જ જરૂરી છે. જૂથ કાર્ય રેકોર્ડિંગ. જૂથ પ્રવૃત્તિઓ અને અનુભવો લેખિત દસ્તાવેજીકરણ. એટલે તેના પ્રકાર છે વર્ણનાત્મક રેકોર્ડિંગ એટલે શું થયું તે લખવું. પ્રતિબંધાત્મક રેકોર્ડ એટલે અનુભવ અને લાગણી લખવી. મૂલ્યાંકનાત્મક રેકોર્ડ એટલે પરિણામોનું વિશ્લેષણ. ઉદાહરણ તરીકે આપણે જોઈશું, યુવક મંડળની બેઠકમાં કોણ હાજર હતું, શું ચર્ચા થઈ અને સભ્યોની પ્રતિક્રિયા કેવી હતી તે નોંધવું. સેકન્ડ નંબર, દેખરેખ. જૂથ કાર્યકર માટે માર્ગદર્શન અને સહાય. મુખ્ય પાસાઓ છે તેના: કાર્યકરને માર્ગદર્શન આપવું, જવાબદારી અને નૈતિકતા જાળવવી, કુશળતા વિકાસ કરવો, પડકારોમાં સહાય પૂરી પાડવી. ઉદાહરણ તરીકે, MSW ટ્રેનીની ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન કે કેવી રીતે જૂથ ચર્ચા સંચાલિત કરવી. ત્રીજું, મૂલ્યાંકન.
જૂથ કાર્ય કેટલું અસરકારક થયું તેનો અંદાજ. તેના પ્રકાર છે પ્રક્રિયા મૂલ્યાંકન અને પરિણામ મૂલ્યાંકન. પહેલું જોઈએ પ્રક્રિયા મૂલ્યાંકન. પ્રવૃત્તિ કેવી રીતે ચાલી. પરિણામ મૂલ્યાંકન. હેતુઓ હાંસલ થયા કે નહીં. ઉદાહરણ તરીકે મહિલાઓના સ્વ-મદદ જૂથમાં સભ્યો આત્મનિર્ભર બન્યા કે નહીં તે તપાસવું. રેકોર્ડિંગ અનુભવ સાચવે છે, દેખરેખ દિશા આપે છે અને મૂલ્યાંકન પ્રગતિનું માપદંડ બનાવે છે અથવા તો બને છે. સમાજ કાર્યની ખાસિયત એ છે કે એ દરેક ક્ષેત્રમાં ઉપયોગી છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી, મહિલાઓથી લઈને દલિતો અને લઘુમતીઓ સુધી જે જગ્યાએ સમસ્યા છે ત્યાં સમાજ કાર્યની ભૂમિકા છે. વિવિધ ક્ષેત્રોમાં વ્યક્તિગત અને જૂથ સમાજ કાર્ય. ફર્સ્ટ, બાળકો અને યુવા. શિક્ષણ, સ્વાસ્થ્ય, બાળ શ્રમ, બાળ સુરક્ષા. ઉદાહરણ તરીકે સ્કૂલમાં લાઈફ સ્કિલ ટ્રેનિંગ ગ્રુપ. સેકન્ડ, મહિલાઓ અને જેન્ડર ઇસ્યુ. ઘરેલું હિંસા, લિંગ ભેદભાવ, આર્થિક સશક્તિકરણ. ઉદાહરણ તરીકે સ્વ-મદદ જૂથ SHG. થર્ડ, વૃદ્ધ વ્યક્તિઓ. એકલતા, આરોગ્ય, સામાજિક સુરક્ષા. ઉદાહરણ તરીકે વૃદ્ધો માટે દિવસ કાળજી કેન્દ્ર. ફોર, સુધારાત્મક સમાજ કાર્ય. જેલ, નશામુક્તિ કેન્દ્ર, કિશોર સુધારા ગૃહ. ઉદાહરણ તરીકે જોઈશું કેદીઓ માટે કાઉન્સેલિંગ ગૃહ. 5, આરોગ્ય સંભાળ. શારીરિક અને માનસિક આરોગ્ય, HIV, એડ્સ, પેલિએટિવ કેર. ઉદાહરણ તરીકે હોસ્પિટલમાં દર્દીઓ માટે સપોર્ટ ગૃહ. 6, દિવ્યાંગતા. પુનર્વસન, શિક્ષણ, રોજગાર. ઉદાહરણ તરીકે સમજીએ દિવ્યાંગ બાળકો માટે સ્કિલ ડેવલપમેન્ટ ગૃહ. 7, દલિત જૂથો અને લઘુમતીઓ. ભેદભાવ, સામાજિક ન્યાય, અધિકાર જાગૃતિ. ઉદાહરણ તરીકે સમાન હક માટે જાગૃતિ કેમ્પ. 8, આર્થિક રીતે વંચિત જૂથો. ગરીબી નિવારણ, રોજગારી, રહેણાંક. ઉદાહરણ તરીકે સમજીએ નગર સ્લમ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન. સમાજ કાર્યનું સાચું સૌંદર્ય એ છે કે એ દરેક ક્ષેત્રમાં પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે. કોઈ પણ સમાજ કાર્ય પ્રક્રિયા અધૂરી છે જો તેની સમાપન અને સમીક્ષા યોગ્ય રીતે ન કરવામાં આવે. કારણ કે અંતે એ જ બતાવે છે કે આપણે શું શીખ્યા અને શું બદલાયું. સમાપન અને સમીક્ષા. વ્યક્તિગત સમાજ કાર્ય. વ્યક્તિ એ પોતાના કામ પૂર્ણ કરવા માટે અંતિમ પગથિયું. ક્લાયન્ટને સ્વતંત્ર બનાવવા માટે તૈયાર કરવા. પ્રગતિનું મૂલ્યાંકન કરવું. જૂથ સમાજ કાર્ય. સામાજિક ક્રિયાઓનો અંતિમ તબક્કો. એક સાથે બેસીને અનુભવ શેર કરવા. ભવિષ્ય માટે લક્ષ્ય નક્કી કરવું. જૂથની એકતા અને શીખેલા પાઠ પર ચર્ચા કરવી. વિવિધતા અને સમીક્ષા. વિવિધ સમૂહો સાથે સામાજિક કામનો અંતિમ વિશ્લેષણ. તેની અંદર મુદ્દાઓ જોઈએ સાંસ્કૃતિક સંવેદનશીલતા, લિંગ સમાનતા, સામાજિક ન્યાય, ભેદભાવ વિરુદ્ધ અવાજ, સિદ્ધાંતો અને મૂલ્યો. સમાપન તબક્કો હંમેશા સમાજ કાર્યના મૂલ્યો આધારિત હોવો જોઈએ. સ્વ-નિર્ધારણ, સામાજિક ન્યાય, ગોપનીયતા, સમાનતા, વ્યવસાયિકતા. અનુભવ. ક્લાયન્ટ અને વર્કર બંને માટે શીખવાનો અવસર. કાર્યક્ષમતા, સહાનુભૂતિ અને આત્મચિંતન. કૌશલ્ય અને ટેકનિક. સત્રનું સારાંશ આપવો, ભવિષ્ય માટે સૂચનો આપવા, પ્રતિસાદ મેળવવો, આગળના પગલા માટે માર્ગદર્શન. સમાપન અંત નથી, એ નવી શરૂઆત છે કારણ કે દરેક અંતે શીખવાનો અવસર છુપાયેલો હોય છે. આજના લેક્ચર દ્વારા નવી સમજ અને જ્ઞાન મેળવ્યું હશે તેવી આશા. આગળના લેક્ચર માટે જોડાયેલા રહો. જ્ઞાનની સફર ક્યારેય અટકતી નથી. શુભમસ્તુ.